હવે અમદાવાદથી છે, જે ભાજપના જ એક કાર્યકર્તા દ્વારા લોકોની કાર પચાવી પાડવાનો આક્ષેપ થયો છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અમદાવાદ જોઈન્ટ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે। ચૂંટણી સમયે કારની જરૂર હોવાનું કહી કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો। ચૂંટણી બાદ ઠરાવેલા રૂપિયા અને કાર પણ પરત ન કરી હોવાનો આક્ષેપ કર્યો। 50થી વધુ કાર મૂળ માલિકને પરત ન કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદી પરિવાર સાથે મેવાણી કમિશનર કચેરીએ પહોંચ્યા, જે આરોપી વિરુદ્ધ પોલીસ યોગ્ય કાર્યવાહી ન કરતી હોવાનો પણ જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે। પ્રિન્સ નામના વ્યક્તિએ કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। જો યોગ્ય ન્યાય નહીં મળે તો ધરણા પર ઉતરવાની મેવાણીએ ચીમકી આપી। સમગ્ર કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચના એક કોન્સ્ટેબલની પણ ભૂમિકા હોવાનો આક્ષેપ લગાવ્યો। પ્રિન્સ મિસ્ત્રી નામના ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચા સાથે જોડાયેલા એક વ્યક્તિએ કમલમમાં ચૂંટણી તાણે ગાડીઓની જરૂર છે એવું કહીને મહિને 35,000 તમને ભાડું ચૂકવીશું ગાડીઓ બદલ એવું કહીને 400થી વધારે ગાડીઓ હડપ કરી લીધી છે। આ બધા જ ગરીબ પરિવારના સામાન્ય નાગરિકોને મહિને 30-35,000 ભાડું મળશે તો આવક ઊભી થશે એવી અપેક્ષાએ એમણે ગાડીઓ કમલમમાં બાંધી હતી। એક પણ ગાડી આપતા નથી, હપ્તો આપતા નથી। હવે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ ગાડીનો દારૂની હેરફેરમાં અને બીજી ઇલીગલ એક્ટિવિટીમાં ઉપયોગ થઈ રહ્યો છે। અને અમારે લોકસભાના ઇલેક્શન દરમિયાન પ્રિન્સ મિસ્ત્રી અને તેમના ફાધર કનુભાઈ મિસ્ત્રી અમને એવું જણાવ્યું કે અમને કમલમ ખાતેથી કોન્ટ્રાક્ટ મળેલ છે ગાડીઓ ભાડે લેવા માટેનો। તે દરમિયાન અમે અમારા અસારવાના મિત્ર સર્કલ ભેગા થઈને અમે લોકોએ અમારી 56 જેટલી ગાડીઓ અમે ભાડે અમે ભાડે આપેલ। જે દરમિયાન અમને 2 થી 3 મહિના કોકને 25,000 કોકને 30,000 એવું એમાઉન્ટ આપવાનું જણાવેલ અને અમારી પાસેથી 50,000 રૂપિયા ડિપોઝિટ પેટે એમણે લીધેલ અને તેઓએ એવું જણાવેલ કે જો આ ડિપોઝિટ તમે વચ્ચેથી ગાડી લેશો તો તમને પરત આપવામાં આવશે નહીં। અને ત્યારબાદ અમે 2-3 મહિનાથી અમને પૈસા માટે પેમેન્ટ માટે હલ્લા ટલ્લા કરવા માંડ્યા કે ગાડીઓ બહારગામ જે ઉપરથી અમારે પેમેન્ટ નથી આવ્યું, પેમેન્ટ આવશે એટલે કરાવીશું। ત્યારબાદ અમે 13 તારીખે એમના ઘરે જતા એમના ફાધરે અમને એવું જણાવ્યું કે મારા પ્રિન્સથી કોઈ લેવા દેવા નથી। તો કાર પચાવી પાડવા મુદ્દે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે। આ ફરિયાદમાં તમામ પાસા પર તપાસ થશે તેવું જેસીપીએ કહ્યું છે। અત્યારે જે 4 મુદ્દાઓ છે એ જુદા જુદા મુદ્દાઓની જે રજૂઆત કરવામાં આવી એ મુદ્દા સાથે જે ગાડીઓ ગઈ છે એની લિસ્ટ જે છે એ આપવામાં આવેલ છે અને એની સાથે સાથે જે રજૂઆત કરવામાં આવેલ છે એ મહેરબાન પોલીસ કમિશનર સાહેબના ધ્યાન ઉપર મૂકવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।